બહુ સરસ છે કૃષ્ણ. હા. કેવો છે દેવું? મસ્તીનો છે. ના આવું ખાય છે સ્પાઇરલ પોટેટો. આપણે મગાઈ લીધું છે. સિટી ડેન્ટલ હોસ્પિટલ, વિશ્વકર્મા સર્કલ, ભાવનગર. સ્ટાફ આખો બતાવી રહ્યો છે અને એકદમ ડિજિટલ ટેકનોલોજી સાથે આ બધું જોવા મળી રહ્યું છે. જો આ દેવાંશ કાર ચલાવે છે. દેવું મમ્મી બોલાવે દેવ. આમ આખો વાર દેવું. આગળ જો ભટકાઈ જશે નકર. ક્યાંથી? અને ઉતાવળ કેટલી છે જો. દેવું આમ દેવું શું ખાવું તારે? શું ખાવું? પોપકોર્ન ખાસ? એ બહુ સરસ છે કૃષ્ણ. હા. કેવો છે દેવું? મસ્તીનો છે. જો આખો બેગડો આમ જો બહુ ભાવે દેવું. દેવું ને તો આઈસ્ક્રીમ બહુ ભાવે. ઓય આમ જો દેવું ને ટોઈસ લેવા. દેવું અહીંયા આવતો રે. દેવું ને જો ટોઈસ લેવા છે તો ઘૂસી ગયો છે અંદર. જો આ ટ્રેન્ડ્સ છે. અહીંયા શોપિંગ કરવાની છે. જો અત્યારે અહીંયા ટ્રેન્ડ્સમાં આવી ગયા છે શોપિંગ કરવા. હું શોપિંગ કરી આગળ જોઈ. અત્યારે જો જોઈ છે અને દેવું ને એને રમવાની મજા આવી છે. દેવું જો દેવું ન્યા નો બેસવાનો એ દેવું બહુ માપ લેશે ચપ્પલનું. કેવડા ચપ્પલ લેવા કા દેવું? સીધો રે. ન્યા ક્યાં ચડતો હશે? જો કૃષ્ણ આવું ખાય છે સ્પાઇરલ પોટેટો. આપણે મગાઈ લીધું છે. જો દેવું એ જ્યુસ મગાવ્યું છે. શું લાવ્યો છો? બહુ ભાવે દેવું. गाइस पूरे दिन घूम के वापस आ गए हैं भूमि महावाणी. कैसा लगा उसको पूछते हैं. આખો દિવસ કરીને આપણે પાછા આવી ગયા છીએ અને ક્યારેક ક્યારેક હિન્દીનું ભૂત ચડે છે આપણે. અને મહેમાન બધા જો વયા ગયા છે હવે. તો આખી બપોર રખડવામાં કાઢી એમને. બપોર નહીં સવારના ગયા હતા તે 3 વાગે આવ્યા અને આવીને ઘડીક સૂતા અને જો જાગીને ચા નાસ્તો કરીને એ ઘરે હવે ગયા છે અને એને વળાવીને આપણે અહીં બેઠા છીએ. કાંઈ નહીં મને એકલા મૂકીને વહી ગયા ને એટલે આવતી વખતે વાત હવે. તમે ઘરે હતા ને તમારે કેમ લઈ જાવ?
કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ જરૂરથી કરજો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ તો કરજો જ તે. અને નવા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આવી રીતે અમારા વ્લોગ જોતા રહેજો. નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જો તો અત્યારના સવારનો અમારી કોલોનીનો વ્યૂ છે. અત્યારે વાગ્યા છે સવારના 5:30 જ રહ્યું છે. સવારના વાગી ગયા છે 11. આપણે આવી ગયા છીએ સિટી ડેન્ટલ હોસ્પિટલ, વિશ્વકર્મા સર્કલ, ભાવનગર. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ આ હોસ્પિટલ કેવી છે. જો અહીંયા સોફા પર ભૂમિ બેઠી છે, એને એકચ્યુઅલી દાંત દુખે છે. આ છે રિસેપ્શન એરિયા. આ હોસ્પિટલ એકદમ સાફ છે. આ છે સોફા ખુરશી, અહીંયા આપણે બેઠા છીએ. શું થયું છે? દાળ દુખે છે તો દેખાડવા આપણે આવ્યા છીએ. શું કહે છે ડૉક્ટર? અંદર જઈને જોઈ. બહુ દુખે છે. બહુ દુખે. બોલાતું. હાલો પાછો હાલો પપ્પા વાઈટ દેવું દાંત ખેંચાઈ લેવું. કોનો દાંત ખેંચાવાનો? મમ્મીના દેખાતો હા હા ડૉક્ટર. તો હવે વારો આવી ગયો છે, અંદર જઈ રહ્યા છીએ. તો જો સામે સ્ટાફ આખો બતાવી રહ્યો છે અને એકદમ ડિજિટલ ટેકનોલોજી સાથે આ બધું જોવા મળી રહ્યું છે. જો તો હવે દવાખાનેથી ઘરે આવી ગયા છીએ અને દાંત કઢાવવાની કીધી છે આપણને. દાંત છે તે ગાલ સાથે ભટકાય છે એવું કીધું છે. તો ઠંડુ ખાવાની ના પાડી છે અને ખીચડી જ ખાવાની છે. તો હવે આપણે અત્યારે જો ખીચડી ખાવાની તો સાદી ખીચડી કીધી છે, પણ આપણે વઘારેલી બનાવી છે. અને અત્યારે ટાઈમે જ જો ગેસ લીકેજ થઈ છે હવે. તો હવે એ રિપેર કરે છે. જો શું થયું છે બોસ? રેગ્યુલેટરમાં લીકેજ થવા પડ્યું છે, તો જોવું પડશે ક્યાં લીકેજ છે. તો અત્યારે રસોઈના ટાઈમે જ આવું થયું છે. જો અત્યારે જ આને વાંધો આવ્યો. શું કરવાનું? શું કીધું તો? કાંઈ નહીં, દુખે છે એ તો તમે હારે જ હતા ને. ભોકી થઈ જશે ને. કઢાવવાની કીધી છે હવે આપણે. 2 મહિનાનો ટાઈમ આપો છે, 2 મહિના પછી કઢાવવાની છે. સારું. તો અત્યારે રિપેર કરો તો જમવાનું બનશે, નકર જમવાનું કેમ બનશે? થાય તો સારું. હવે આમાં લીકેજ છે તો કે અત્યારે તાત્કાલિક રેગ્યુલેટર મળશે નહીં. બહારથી હે? બહારથી લઈ આવો તો.